હેલો ફ્રેન્ડ્સ, એનડી ટ્યુશન ક્લાસમાં હું નરેશ વાઘેલા આપ સર્વનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર 3 પદ્ધતિઓ જોઈ ચૂક્યા છીએ. પહેલી સરેરાશ નફાની રીત, બીજું ભારિત સરેરાશ નફાની રીત, ત્રીજું અધિક નફાની રીત. આ 3 પદ્ધતિઓ આપણે જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે પાંગડીના મૂલ્યાંકનની ચોથી પદ્ધતિ એટલે કે મૂડીકૃત નફાની પદ્ધતિ જોવાના છીએ. મૂડીકૃત નફાની પદ્ધતિ કોને કહેવાય છે? તો મૂડીકૃત નફો એટલે કે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. ફરી એકવાર રિપીટ કરું છું ડેફિનેશન. અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે કે મૂડીકૃત નફો. હવે અહીંયા જે સરેરાશ નફો છે એ આપણને ક્વેશ્ચનની અંદર આપ્યો હશે. ઓકે, દર જે છે એ દર પણ આપણને ક્વેશ્ચનની અંદર આપ્યો હશે. તો આપણે કઈ રીતે એમાં એને મૂડીકૃતમાં ફેરવીશું? તો એનું સૂત્ર છે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ઓકે, આ બંને વસ્તુ જે આપણને ક્વેશ્ચનમાં આપેલી છે એના આધારે આપણે મૂડીકૃત નફો શોધીશું. એટલે કે સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં ગુણ્યા 100. આ રીતે આપણે મૂડીકૃત નફાને શોધીશું. ત્યારબાદ પાંગડી. તો અહીંયા પાંગડી માટે થોડું સૂત્ર બદલાય છે. પાંગડી શોધવા માટે શું કરીશું? તો મૂડીકૃત નફો ઓછા રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો ઓછા રોકાયેલી મૂડી. આ સૂત્ર આપણે ચોથી પદ્ધતિની અંદર જોવાના છીએ. આ સૂત્રને યાદ રાખીશું જેથી કરીને આપણી ચોથી પદ્ધતિ સહેલી બને. ચલો, આજે આપણે ચોથી પદ્ધતિનું એક્ઝામ્પલ નંબર 7 સોલ્વ કરવાના છીએ. શું છે એક્ઝામ્પલ નંબર 7? પહેલા હું ક્વેશ્ચન વાંચું છું. નીચેની માહિતી પરથી મનોજ અને હર્ષની ભાગીદારી પેઢીની પાંગડીની કિંમત ભારિત સરેરાશ નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. હવે અહીંયા ક્વેશ્ચનમાં ઓલરેડી આપણને કહેવામાં આવ્યું છે કે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો છે. માત્ર સરેરાશ કીધો તો આપણે બહુ સહેલું પડી જાય. પરંતુ જ્યારે ભારિત સરેરાશ કીધું હોય ત્યારે આપણને જે નફો આપ્યો છે એને ભાર આપવો પડે છે. ત્યારબાદ ભારિત નફો શોધવો પડે છે. ત્યારબાદ કુલ ભારિત નફો શોધવો પડે છે અને જેટલો ભાર આપ્યો છે એના સરવાળાથી એને કુલ કરીને આપણે એનાથી ભાગવાનો રહે છે. તો પહેલા આપણે ભારિત સરેરાશ નફો શોધી લઈએ. અહીંયા આપણને 12-13 આપ્યું છે. ભારિત સરેરાશ નફો વર્ષ નફો ભાર ભારિત નફો. વર્ષ છે 12-13 થી 12-13, 13-14, 14-15, 15-16 અને 16-17. ત્યારબાદ 90,000 નફો આપ્યો છે 12-13 માં. 1 લાખ, 1,10,000, 1,30,000, 1,50,000. હવે એને આપી દઈએ ભાર એટલે ક્રમિક સંખ્યામાં લખી દે 1, 2, 3, 4 અને 5. ચલો, હવે એને ભારિત નફામાં ફેરવે. 90 ગુણ્યા 1 એટલે કે 90 જ રહેશે. 90,000. 1 ગુણ્યા 2 એટલે કે 2 લાખ. જેટલું સહેલાઈથી થાય એટલું કરી લઈએ. 1,10,000 ગુણ્યા 3 1,10,000 ગુણ્યા
3,30,000. ત્યારબાદ 1,30,000 ગુણ્યા 4 તો 5,20,000. ત્યારબાદ 1,50,000 ગુણ્યા 5 તો 7,50,000. આ થઈ ગયો આપણો ભારિત નફો. હવે કુલ ભારિત નફો જોઈ લે તો 90,000 વત્તા 2 લાખ વત્તા 3,30,000 વત્તા 5,20,000 વત્તા 7,50,000 તો 18,90,000 રૂપિયા એ કુલ ભારિત નફો થયો. હવે આનો સરવાળો કરી લઈએ. ભારનો 5 વત્તા 4 9, 9 ને 1 10, 10 ને 5 15. હવે કુલ ભારિત સરેરાશ નફો સુધી લે. ભારિત સરેરાશ નફો, કુલ ભારિત નફો 18,90,000 ભાગ્યા 15. તો 18,90,000 ભાગ્યા 15 કરીએ એટલે આવે છે 1,26,000 રૂપિયા. તો આ થઈ ગયો આપણો ભારિત સરેરાશ નફો. અહીંયા હું કોર્નરમાં લખી દઉં છું 1,26,000 રૂપિયા આપણો ભારિત સરેરાશ નફો છે. હવે આ બધું હટાવી દઈએ અને આપણે પાંગડીનું મૂલ્યાંકન કરીએ. સૂત્ર બંને યાદ રહેશે તો આપણે બહુ સહેલાઈથી ગણતરી કરી લઈશું. પહેલા એનું ફોર્મેટ શું છે તો ક્રમ, વિગત અને છેલ્લામાં આવશે રકમ. ઓકે, ક્રમ, વિગત અને રકમ. ચલો પહેલું તો પહેલો સ્ટેપ આવશે રોકાયેલી મૂડી, જેને શોધવાનું સૂત્ર છે મિલકત ઓછા દેવા. હવે અહીંયા વધારાની માહિતી આપણને આપી છે, એમાં લખ્યું છે ક્વેશ્ચનમાં તો ધંધાની મિલકતો 13,40,000 છે અને ધંધાના દેવા 3,40,000 છે અને ધંધાનો અપેક્ષિત વળતરનો દર 10% છે. તો 13,40,000 ઓછા 3,40,000 એટલે કે આવશે 10 લાખ. ઓકે, રોકાયેલી મૂડી કેટલી આવશે 10 લાખ. બીજામાં આપણે અપેક્ષિત વળતરનો દર મેન્શન કરીશું. અપેક્ષિત વળતરનો દર જે આપણને આપ્યો છે 10%. ઓકે, ત્યારબાદ ત્રીજો સ્ટેપ જેમાં આપણે સરેરાશ નફો શોધવાના છીએ, જે આપણે ઓલરેડી શોધી લીધો છે. ઓકે, જેની નોંધ આપણે શરૂઆતમાં કરી લીધી એ આપણો નફો આપણે શોધી લીધેલો છે. તો સરેરાશ નફો શોધવા માટે કુલ નફો અથવા તો કુલ ભારિત નફો છેદમાં વર્ષ જે આપણને મળે છે 1,26,000. ચોથો સ્ટેપ મૂડીકૃત નફો. તો મૂડીકૃત નફો શોધવા માટેનું સૂત્ર શું છે? મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. તો સરેરાશ નફો કેટલો છે આપણો 1,26,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10% ગુણ્યા 100. આનો લોપ. ઓકે, એટલે અહીંયા આપણે 0 એડ કરી લઈશું તો 12,60,000 રૂપિયા આપણને મૂડીકૃત નફો મળશે. પાંચમું સ્ટેપ પાંગડી. તો પાંગડીનો સૂત્ર શું છે તો મૂડીકૃત નફો ઓછા રોકાયેલી મૂડી. તો મૂડીકૃત નફો છે 12,60,000 ઓછા 10 લાખ. તો જવાબ આવશે 2,60,000. આ રીતે મૂડીકૃત નફાના આધારે આપણે પાંગડીને શોધીશું. આ છે આપણો એક્ઝામ્પલ નંબર 7. થોડી મિસ્ટેક છે કારણ કે બોર્ડ નાનું છે એટલે એક સ્ટેપ આગળ આપણે કરી લીધું પહેલા અને પછી એનો જે આગળ પાછળનો સમ્સ છે એને આપણે કરેલો છે. આઈ હોપ દરેકને સમજ પડી હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.